ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં ફરી એકવાર વોર્ડ નંબર 9 ના માજી સુધારાઈ સભ્ય દ્વારા સ્વખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાહના મેળવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ રોડ રસ્તાની ખરાબ હાલત થઈ જવા પામી હતી। અતિશય વરસાદને લઈ વોર્ડ નંબર 9 માં રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ જવા પામી હતી। ગારો કીચડ એટલી હદે વધી ગયો હતો કે સ્થાનિક લોકોને આ રસ્તાઓ પરથી ચાલીને કે વાહન દ્વારા નીકળવામાં અતિશય મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકો પણ આવા રસ્તાઓ પરથી પસાર થવાથી તોબા પોકારી ઉઠતા હતા, જેને લઈ લોકોએ અહીંના સ્થાનિક માજી સુધારાઈ સભ્ય રજાકભાઈ હિંગોરાને રજૂઆત કરતા રજાકભાઈ હિંગોરા દ્વારા તમામ રસ્તાઓ પર પોતાના ખર્ચે કાળી કાંકરી એટલે પથ્થરની મેટલ નાખી તમામ રસ્તાઓને ખૂબ જ સરસ બનાવી સરાહનીય કાર્ય કર્યું હતું, જેમાં ખાજાનગર સહિતના રસ્તાઓ પર વરસાદને લઈ મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા હતા અને વરસાદના પાણીને લઈને ગારો કીચડ વધી ગયેલ હતું તેમજ ધોરાજી દરવાજા પાસે પણ પાણી ભરાઈ રહેલા હતા, જ્યાં માજી સુધારાઈ સભ્ય દ્વારા પોતાના ખર્ચે મેટલની કાંકરીઓને રેતી પાથરવામાં આવી હતી। આ તમામ કાર્યમાં અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયા પોતાના સ્વખર્ચે વાપરી બાવલાભાઈ હિંગોરાએ લોકોને સેવાકીય કાર્ય કર્યા હતા અને લોકોએ તેમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આજુબાજુ ઉપલેટામાં પણ 35-40 વરસાદ થયેલ છે, એને કારણે ખાજાનગર, ઇસ્ટા રેસિડન્ટ, અમરનગર ગારો કીચડ છે। આની પહેલાં મેં કમસે કમ 5-25 દી પહેલાં 16 ટ્રેક્ટર તો નાખેલા છે, પાછો પણ ગારો કીચડ થયો તો સિંકોટ કાંકરી મારે 100 ખર્ચે 50,000ની નખાવી। ધોરાજી જાપે સિંકોટ નખાવી 50,000ની, આપણે કલર કરાવ્યો ધોરાઈ જાપાને। આપણે આ વિસ્તારની માલિકો બચગાણ બહુ હતું, પબ્લિકે આપણે હુકમ કર્યો તો આપણે કહી છીએ કે પબ્લિકનો હુકમ સર રાખો પર તમારો હક છે, તમે અમને મત આપ્યા છે, એક ઘરમાં કરતા સૂત્રે જે દીધા અમારું ફરજ છે, અમે કામ કરી દેવાનું। અમે અડધી રાતે ઉઠીને કામ કરી જ છીએ ભાઈ। પાણીની વ્યવસ્થા કરવી હોય, પેટ્રોલનું કામ કરવું હોય અથવા ગારો કીચડ રેતી કાંકરી નાખવી હોય, અમે અડધી રાતે પણ ઊભા છે। એ લોકો ટોટલ કેટલો ખર્ચો? ટોટલ ખર્ચો થયેલ છે 2 થી 2.5 લાખનો।